હવે વાત કરવાની છે હવામાનની। આમ જોવા જઈએ તો અત્યારે આપણે આવનારા સમયમાં માવઠું થવાનું છે એની પણ વાત કરેલી છે, જેની અંદર જોવા જઈએ તો 19-20 તારીખ આસપાસ જે માવઠું થવાનું છે, જો કે છૂટાછવાયું એકદમ સામાન્ય હશે અને એ પછી બીજું માવઠું માર્ચ મહિનાની અંદર કદાચ 27 થી 30 માર્ચ વચ્ચે પણ એક થઈ શકે છે। એની આપણે આગળ ઉપર અપડેટ આપશું, પણ ખાસ અત્યારે પવન અને તાપમાનની વાત કરવાની છે। પવનની ગતિ આમ જોવા જઈએ તો નોર્મલ છે ને નોર્મલ કરતાં 2 પોઈન્ટ વધારે ચાલી રહી છે। અત્યારે માર્ચ મહિનાનું બીજું અઠવાડિયું છે, અત્યારે પવનની ઝડપ છે 10 થી 12 કિલોમીટર પ્રતિ કલાક હોવી જોઈએ, એની જગ્યાએ અત્યારે 13 થી 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ચાલી રહ્યો છે। આ જ મુજબની પવનની ઝડપ હજુ આવનારા 4 દિવસ જોવા મળશે, તે પછી પવનની ઝડપમાં 2 થી 3 પોઈન્ટનો ઘટાડો થઈ શકે છે। અને ખાસ કરીને તાપમાન આમ જોવા જઈએ તો તાપમાન છે આનો રાઉન્ડ અને એક પ્રકારે હીટવેવનો રાઉન્ડ છે 9 તારીખથી ચાલુ થયો હતો અને આપણે ઘણા બધા મિત્રોને જણાવ્યું હતું કે 9 થી 13 માર્ચ સુધી આ રાઉન્ડ ચાલુ રહેવાનું છે। 14 માર્ચથી આપણે ધીમે ધીમે તાપમાન ઘટશે, એમ આવતીકાલે 14 તારીખ છે, આવતીકાલથી અચાનક જ 2 ડિગ્રી તાપમાન નીચું આવે તેવી શક્યતાઓ છે અને સતત પછી દરરોજ 1 થી 2 ડિગ્રી તાપમાન ઘટશે, એટલે ટોટલ 2 થી 4 ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો થશે। અને લગભગ મારું વ્યક્તિગત એવું માનવું છે કે અત્યારે જે તાપમાન 9 થી 13 માર્ચ વચ્ચે જોવા મળ્યું એના કરતાં 4 ડિગ્રી તાપમાન નીચું એવી રીતે 14 થી લઈ અને 20 તારીખ સુધી જોવા મળે તેવી શક્યતાઓ છે। એટલે હવે એક અઠવાડિયું આપણે ઊંચા તાપમાનમાં જોવા મળ્યું, હવે એક અઠવાડિયું છે નોર્મલ તાપમાનમાં જાય તેવી શક્યતાઓ છે। જોકે 14 થી 20માં નોર્મલ તાપમાન હશે, છતાં પણ ઉનાળો છે, એટલે ક્યાંય ને ક્યાંય આપણે બપોરના સમયે તો બહાર ખુલ્લા વાહનમાં કે ખુલ્લામાં નીકળશું તો થોડોક તો આપણે તડકા અને ગરમીનો અહેસાસ થશે, પણ જે તાપમાન હતું એની અંદર ચોક્કસથી ઘટાડો થાય તેવું એક અનુમાન છે।